विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે પ્રકરણ 5 ભણી રહ્યા છે। આનુવંશિકતા અને ભિન્નતા એટલે કે જેનેટિક્સની વાત ચાલી રહી છે। લાસ્ટ ટાઈમ આપણે ઘણી બધી વાતો કરી, અલગ અલગ પ્રકારના જુદા જુદા પ્રકારના જનીનો જોયા, વૈકલ્પિક, અવૈકલ્પિક અને એ સિવાય ઘણા બધા પ્રયોગો અને વાતો કરી। મિત્રો, આજે આપણે થોડા એમસીક્યુ લઈએ અને પછી આગળ વધીએ। અને એમસીક્યુ જ્યારે પણ સોલ્વ કરીએ છીએ ત્યારે મેં તમને કીધું છે કે પ્રશ્નને ખૂબ જ ધ્યાનથી વાંચવો અને થિયરીનો કોન્સેપ્ટ જો તમારો ક્લિયર હશે તો તમે એમસીક્યુ ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકશો। અને એમાં ક્યારેય ઉતાવળ નહીં કરવી, પ્રશ્નને સમજવો, ઓપ્શનને ધ્યાનથી વાંચવા, તો જ તમે સોલ્વ કરી શકશો। પ્રશ્ન છે અહીં મિત્રો, સમાન જનીનિક કારકો સાથેના સભ્યો ધરાવતા સજીવોને શું કહે છે? પ્રશ્ન સરળ છે। સમાન જનીનિક કારકો ધરાવતા સાથેના સભ્યો ધરાવતા સજીવોને સમાન હોય મિત્રો તો તમે યાદ કરજો, આપણે કંઈક ભણ્યા હતા મેન્ડલના પ્રયોગમાં। આપણે ઓપ્શન જોઈએ પહેલાં, વિષમયુગ્મી, વિષમરૂપી, સમયુગ્મી કે એક પણ નહીં। તો સમાન જનીનિક કારકો તો યાદ કરીએ તો મેન્ડલના પ્રયોગમાં આવું કંઈક આવ્યું હતું, કેપિટલ ટી, સમયુગ્મી હતા, પછી આવા કંઈક વિષમયુગ્મી હતા, આવા સમયુગ્મી હતા। તો શું કહે છે કે સમાન જનીનિક કારકો છે, અહીં સમાન છે, તો આપણે એને શું નામ આપશું? સમયુગ્મી। આપણે શુદ્ધ એવું કહેતા હતા, મેન્ડલ એને શું કહેતા હતા? મેન્ડલ એને શુદ્ધ, અને વિષમયુગ્મી હોય તો એને અશુદ્ધ કહેતા હતા। તો ફરીથી, સમાન જનીનિક કારકો સાથેના સભ્યો ધરાવતા સજીવોને શું કહે છે? તો એને સમયુગ્મી કહે છે। મિત્રો, આ એક પ્રશ્ન થયો, પણ તમે જોયું આના પરથી બીજો પ્રશ્ન તરત બને છે। આપણે અહીંયા ફેરવી નાખીએ પ્રશ્નને, અસમાન જનીનિક કારકો સાથેના સભ્યોને શું કહે? જો અહીંયા જો અસમાન કરી નાખે તો આન્સર બદલાઈ જાય, અહીંયા વિષમયુગ્મી થઈ જાય। એટલે પ્રશ્ન એક જ થયો, પણ એના પરથી તરત બીજો પ્રશ્ન મિત્રો બની ગયો। તો પ્રશ્નને ધ્યાનથી વાંચવો। સમાન જનીનિક કારકો, તો શું આવ્યું? સમાન છે તો સમયુગ્મી, શુદ્ધ, પણ જો અહીંયા અસમાન હોત તો આન્સર આપણો શું આવતે? વિષમયુગ્મી। આપણે આગળ વધીએ છીએ પ્રશ્નમાં। કેપિટલ એ, કેપિટલ બી અને સ્મોલ એ, સ્મોલ બી ના સંકરણમાં આ જનીનો છે। F2 પેઢીમાં કેપિટલ એ, કેપિટલ બી ની સંભાવના શું હશે? મિત્રો, બહુ સરસ પ્રશ્ન છે। આની સંભાવના પૂછી છે અને F2 પેઢીમાં। હવે પ્રયોગ તો મેં વારંવાર સમજાવે છે, પી પેઢી, F1 પેઢી, F2 પેઢી, ટેબલ બનાવતા તમને આવડે છે। તો મિત્રો, અહીંયા ટેબલ બનાવવું પડે તમારે સાઈડમાં, રફમાં ટેબલ બનાવો એટલે તમને ખબર પડશે કે આ પ્રકારના કેટલા મળે। હું તમને દ્વિસંકરણનો પ્રયોગ યાદ કરાવું, મેન્ડલનો, વટાણાનો, ત્યારે ગોળ પીળા યાદ છે, ખરબચડા લીલા, પછી ગોળ લીલા જેવા અલગ અલગ ઉદાહરણો મળ્યા હતા। પ્રમાણ કંઈક આવું હતું ને, 9:3:3:1નું પ્રમાણ હતું, યાદ હશે તમને મિત્રો। તો તે એ દ્વિસંકરણના પ્રયોગની વાત થઈ। હવે અહીંયા જે વાત છે એ દ્વિસંકરણના પ્રયોગ જ છે। તો F2 પેઢીમાં શું સંભાવના? તો મિત્રો, એના માટે તમારે ટેબલ બનાવવાનું રહેશે, અને ટેબલ બનાવશો અને આ જન્યુઓને તમે ગોઠવજો। આ રીતે ટેબલ બનાવીને જન્યુઓ ગોઠવશો એટલે તરત જ તમને એનો આન્સર મળી જશે। તો એ ટેબલ તમારે જાતે બનાવવાનું। આન્સર અહીંયા હું કહી દઉં છું, તો એ કેટલા મળશે? આન્સર 4। 16માંથી કુલ 4 જે છે તમને આવી સંભાવના મળશે। એ તમને ટેબલ આવડે છે મિત્રો, ઓકે। ત્યારબાદ આગળ વધીએ છીએ। કેપિટલ એ, કેપિટલ બી પિતૃ દ્વારા, આ પ્રકારના પિતૃ દ્વારા ઉત્પન્ન થતા એબી જન્યુઓની ટકાવારી કેટલી? સ્મોલ એ, સ્મોલ બીની કેટલી? આની અંદરથી। તો એક કામ કરીએ, આપણે એને સમજીએ। તો અહીંયા એ આની સાથે ગોઠવીએ તો એક એ બી મળશે, આની સાથે ગોઠવો, કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી અને સ્મોલ બી। તો મિત્રો, દેખીતું છે, અહીંયા ખ્યાલ આવી ગયો કે એની સાથે એ બી, કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી અને સ્મોલ એ,
સ્મોલ બી. તો શું પૂછ્યું છે? એબી જન્યુઓની ટકાવારી. તો આ તમે જોઈ શકો છો સરખું પ્રમાણ મળ્યું 1 1 1 એટલે 25% પ્રમાણ થાય છે. અહીંયા આપણે ઓપ્શન જોઈ લઈએ 25%, 50%, 75%, 12.5%. એટલે આપણો આન્સર શું આવે છે અહીં? 25%. પણ આ ખાસ પિતૃ કયા છે એ જોઈ લેવાનું. એના પરથી આપણે ગોઠવી દીધું. એ માટે બે ઓપ્શન છે, કેપિટલ એ અને સ્મોલ એ. અને અહીંયા એની સાથે આ આપણે જોડ બનાવીને ચેક કરી લીધું. મિત્રો અહીંથી બીજા 4 પ્રશ્ન બને. અહીંથી 4 પ્રશ્ન બને છે. આ એ બી વિશે પૂછ્યું. અહીંયા હું આખો પ્રશ્ન એનો એ રાખું અને જન્યુ બદલતો જાઉં. એ બીની જગ્યાએ હું અહીં આ એ બી મૂકી દઉં, અથવા આ મૂકી દઉં, અથવા આ મૂકી દઉં. આન્સર તો 25% જ આવે છે. પણ એવી રીતે પણ પૂછી શકે, અથવા આના પરથી ટ્વિસ્ટ કરીને કંઈક બીજો પ્રશ્ન બનાવી શકે. તો આ યાદ રાખજો, એના પરથી પ્રશ્ન બનતા જાય છે. અહીં આગળ વધીએ. વટાણાની સિંગના રંગ માટે મેન્ડલે કેટલા લક્ષણો પસંદ કર્યા? વટાણાના છોડનો ઉપયોગ કર્યો તો એની સિંગનો ઉપયોગ કર્યો હતો. મેન્ડલે કેટલા લક્ષણો પસંદ કર્યા હતા? કેટલા લક્ષણો પસંદ કરેલા? તો એમણે મિત્રો સિંગના રંગ માટે છે ને, એક તો લીલો રંગ અને પીળો રંગ. લીલો રંગ અને પીળો રંગ બે ઓપ્શન હતા, ક્યાં તો લીલો ક્યાં તો પીળો. એટલે કેટલા થશે? 2. પ્રશ્ન શું હતો? વટાણાની સિંગના રંગ માટે મેન્ડલે કેટલા લક્ષણો પસંદ કર્યા? તો ત્યાં બે ઓપ્શન હતા કે સિંગનો એક લીલો રંગ હતો અને એક પીળો રંગ હતો. આગળ વધીએ. સજીવો જેમાં જનીન પ્રકાર A, B, B, C બધા કેપિટલ છે, પ્રભાવી દેખાય છે, હોય તો તે કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે? મિત્રો અહીંયા વિષમયુગ્મી કોઈ નથી દેખાતા, બધા સમયુગ્મી છે, શુદ્ધ દેખાય છે, શુદ્ધ. એટલે અહીંયા 3 જ જનીન હશે. A, B, C દેખાય છે. A, B, C એક જ મળશે. A, B, C એક જ દેખાય છે, કારણ કે અહીંયા કોઈ વિષમયુગ્મી બીજું દેખાતું નથી. એટલે જન્યુઓની વાત કરીએ તો આન્સર 1, 2, 3 અને 4 તો દેખીતું છે. આન્સર કેટલા આન્સર શું આવે છે? માત્ર એક જ જન્યુ ઉત્પન્ન કરે છે, જે છે A, B, C. A, B, C. મેન્ડલ દ્વારા ધ્યાનમાં લેવાયેલ 7 વિરોધાભાસી લક્ષણો પૈકી કયું લક્ષણ એમણે લીધેલું નથી? કયું લક્ષણ લીધેલું નથી? નથી શબ્દ પર અગત્યની વાત. એટલે સૌથી પહેલાં તો એમના જે પ્રયોગમાં એમણે કયા 7 લક્ષણો લીધેલા મિત્રો એ તમને ખબર હોવી જોઈએ કે 7 લક્ષણો કયા લીધેલા હતા. લક્ષણોની વાત કરું છું તો છોડની ઊંચાઈ, પુષ્પનું સ્થાન, સિંગનો આકાર, સિંગનો રંગ, બીજનો આકાર, બીજપત્રનો રંગ, પુષ્પનો રંગ. મિત્રો યાદ રાખજો, આ બધા જ લક્ષણોને યાદ રાખજો. આના પરથી પણ પ્રશ્ન આવે કયા લક્ષણો લીધા હતા. છોડની ઊંચાઈ, પુષ્પનું સ્થાન, સિંગનો આકાર, સિંગનો રંગ, બીજનો આકાર, બીજપત્રનો રંગ અને પુષ્પનો રંગ. તો હવે આપણો જે પ્રશ્ન શું હતો? કયો ધ્યાનમાં લીધેલ નથી? છોડની ઊંચાઈ આવી ગયું, સિંગનો આકાર આવ્યું, સિંગનો રંગ એ પણ આવ્યું. એમણે ધ્યાનમાં પર્ણનો આકાર એવું કશું આવતું નથી. એટલે આપણો અહીંયા આન્સર શું આવે છે? તો પર્ણનો આકાર એમણે ધ્યાનમાં લીધેલો નથી. તો મિત્રો આના પરથી પ્રશ્ન બીજો પણ બની શકે. આ ઘણા બધા અહીં લક્ષણો છે, તો એના પરથી થોડો બદલીને બીજો પ્રશ્ન પણ આવી શકે. કયો લક્ષણ ધ્યાનમાં લીધેલ છે? 3 ખોટા આપે, 1 સાચું આપે, એટલે સંગત અસંગત પણ આવી શકે છે. તો ધ્યાન રાખશો. આગળ વધીએ. આપણો આગળનો પ્રશ્ન છે, મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ શેના દ્વારા સાબિત થાય છે? મુક્ત વિશ્લેષણના નિયમની વાત આવે છે એટલે એ શેના દ્વારા સાબિત થાય? એના કન્ક્લુઝન, એના તારણની વાત આવે છે. તમને યાદ હશે એક સંકરણના પ્રયોગ પરથી એમણે જે તારણ આપ્યા હતા, પ્રભુતાની વાત કરેલી હતી, બરાબર છે, જન્યુઓની શુદ્ધતાની વાત કરી હતી વગેરે. તો મેન્ડલના મુક્ત વિશ્લેષણનો નિયમ છે મિત્રો, યાદ કરજો. એમણે જ્યારે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો હતો ત્યારે એમણે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો હતો. પ્રભુતાનો નિયમ આપ્યો હતો એમણે એક સંકરણ પરથી. એટલે આ યાદ રાખવાના, કયા પ્રયોગ પરથી એમણે શું આપ્યું હતું? તો દ્વિસંકરણના પ્રયોગ દ્વારા એમણે મુક્ત વિશ્લેષણનો નિયમ અહીં આપ્યો હતો. તો મિત્રો આ તો આપણે થોડા પ્રશ્નો લીધા. તો આવા પ્રશ્નો પૂછાશે, આના પરથી પણ બીજા પ્રશ્નો બનશે. એટલે તમને હવે ખ્યાલ આવે છે કે કઈ જગ્યાથી પ્રશ્ન બની રહ્યા છે. તો આનો મિત્રો સ્ક્રીનશોટ લઈને લખી દેવું. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે,
જો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા છોડ સાથે કરવામાં આવે તો, શબ્દ ખૂબ અગત્યનો છે મિત્રો, વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા સાથે કરવામાં આવે તો સંતતિમાં નીચા છોડની, આ અગત્યનું સૌથી, વામન છોડ એટલે નીચા છોડની ટકાવારી કેટલી, નીચા છોડ તમને કેટલા મળે, 25%, 50%, 100%, 75%. તો મિત્રો તમને યાદ હશે વિષમયુગ્મી ઊંચા એટલે આપણે કેપિટલ ટી સ્મોલ ટી, અને સમયુગ્મી નીચા એટલે સ્મોલ ટી. તો હવે ટકાવારી શોધવાની છે એટલે આપણે જન્યુઓ એને ગોઠવીએ અને સમજીએ. તો યાદ કરજો, કેપિટલ ટી સ્મોલ ટી. હવે આપણે જોડ બનાવીએ, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી. તો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો, પ્રશ્ન જે હતો કે આપણે વિષમયુગ્મી ઊંચા છોડ લીધા અને સમયુગ્મી નીચા છોડ લીધા, એનું સંકરણ કર્યું. તો તમે જોઈ શકો છો તમને નીચા છોડ મળ્યા 1 અને 1 2, એટલે કેટલા ટકા થયું પ્રમાણ? 50% થયું, 50% થાય છે. એટલે આપણો અહીં આન્સર કેટલો આવે છે મિત્રો? 50%. 50% છોડ તમને અહીં કેવા મળ્યા? નીચા મળ્યા. મિત્રો આના પરથી બીજો પ્રશ્ન બની શકે, અહીંયા એમ કે ઊંચા છોડ કેટલા મળે, તો ઊંચા છોડ પણ 50% થાય. આ એક પ્રશ્ન બીજો બની ગયો, ઊંચા છોડ 50% થાય અને એ પણ કેવા ઊંચા મળે છે? અહીંયા શુદ્ધ ઊંચા, સમયુગ્મી નથી, વિષમયુગ્મી ઊંચા છોડ અહીં મળે છે. મિત્રો યાદ રાખજો, સરસ પ્રશ્ન છે. તો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા છોડ સાથે કરવામાં આવે તો સંતતિમાં નીચા છોડ એટલે કે વામનતાની ટકાવારી આપણે અહીં 50% મળે છે. એ કસોટી સંકરણથી આપણે તરત જ એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરી શકીએ છીએ. એની વ્યાખ્યા મુજબ તમને ખ્યાલ હશે. બીજો પ્રશ્ન છે, જો સમયુગ્મી ઊંચા છોડ, મિત્રો સમયુગ્મી ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવવામાં આવે તો, હવે સમયુગ્મી ઊંચા, તો આપણે અહીંયા ફેરફાર કરીએ, આ ટેબલમાં સમયુગ્મી ઊંચા લઈએ, અહીં આપણે સમયુગ્મી ઊંચાનું સંકરણ નીચા છોડ, આ બરાબર જ છે, નીચા જ છે, અને અહીંયા બદલાશે, બરાબર. તો આપણે ટેબલને જોઈ લઈએ ફરીથી, સમયુગ્મી ઊંચાનું નીચા સાથે, તો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધા જ છોડ ઊંચા મળ્યા, બધા જ ઊંચા છોડ મળ્યા. ઓપ્શન શું હતા? બધા વિષમયુગ્મી ઊંચા, બધા નીચા, સમયુગ્મી ઊંચા, બધા સમયુગ્મી નીચા. તો તમે જોઈ શકો છો કે બધા અહીં કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. મિત્રો બધા જ ઊંચા છે પણ એ બધા જ વિષમયુગ્મી છે, અશુદ્ધ, એમણે શબ્દ જે વાપર્યો હતો એ અશુદ્ધ વિષમયુગ્મી છે. એટલે બધા જ છોડ વિષમયુગ્મી ઊંચા અહીં મને દેખાઈ રહ્યા છે. એટલે જે આપણો આન્સર જે થાય છે મિત્રો, અહીં શું આન્સર આવે છે? બધા વિષમયુગ્મી ઊંચા છોડ મળે છે. પ્રશ્ન સરસ છે, ખૂબ સરસ પ્રશ્ન, બંને પ્રશ્નો ખૂબ સરસ. તો જ્યારે આવો પ્રશ્ન આવે કે તરત જ આના પર શબ્દ પર ધ્યાન આપવું કે સમયુગ્મી આપ્યું છે, વિષમયુગ્મી આપ્યું છે, શુદ્ધ ઊંચા છે, નીચા છે, કેવું છે, અને એને આધારે ટેબલ બનાવી જન્યુઓને ગોઠવણી કરીને તમે એનું પરિણામ મેળવી શકશો. તો પ્રશ્ન સરસ છે, આવા બીજા પણ પ્રશ્નો આવી શકે છે એના ઉપરથી. આગળના પ્રશ્નમાં વધીએ તો જ્યારે F1 સજીવ બંનેમાંથી એક પિતૃ સાથે સંકરણ દર્શાવે, F1 પેઢીમાં એક પિતૃ સાથે
સંકરણ દર્શાવે ત્યારે તેને શું કહે છે? મિત્રો વ્યાખ્યા મેં તમને કરાવેલી હતી, કસોટી સંકરણ, બેક ક્રોસ, યાદ હશે. તો કસોટી સંકરણમાં નહીં આવે. એની વ્યાખ્યા જ હતી કે જ્યારે F1 સજીવ જે છે એ એક પિતૃ સાથે, બે પિતૃ જે છે માતા પિતા એટલે પિતૃમાંથી કોઈની એક સાથે સંકરણ દર્શાવે છે F1 સજીવ, ત્યારે તેને શું કહે છે? તો મિત્રો એ બેક ક્રોસ થશે. શું થશે? એ બેક ક્રોસની વ્યાખ્યામાં જ આપણે જણાવ્યું હતું. કસોટી સંકરણની વ્યાખ્યામાં એવું કીધું હતું કે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે જાણી શકાય છે. તો આ બેક ક્રોસની વ્યાખ્યા છે. અહીં સરસ પ્રશ્ન છે. આગળ વધીએ. કેપિટલ A કેપિટલ B, સોરી, કેપિટલ A કેપિટલ A, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c જનીન પ્રકાર ધરાવતા વિષમયુગ્મી સજીવ કુલ કેટલા જન્યુઓ અહીં ઉત્પન્ન કરે છે? તો તમે જોઈ શકો છો શબ્દ અહીં અગત્યનો શબ્દ મિત્રો વિષમયુગ્મી છે. અગત્યનો શબ્દ તો તમારે ચેક કરવાનું જે આપેલું હોય ને એમાં શું ચેક કરવાનું કે અહીંયા વિષમયુગ્મી કેટલા દેખાય છે? આ તો એ જે છે કેપિટલ એ સમયુગ્મી છે. આ એક વિષમયુગ્મી જોડ, આ એક વિષમયુગ્મી, એટલે બે જોડ વિષમયુગ્મી થઈ. તો આપણે પેલું સૂત્ર યાદ છે 2n. તો અહીં તમે બે વિષમયુગ્મી છે ને એટલે 2 નો વર્ગ એટલે આન્સર કેટલો મળશે? 4. તો આપણે ચેક કરીએ ઓપ્શન શું છે? 2, 3, 4, 8 દેખાય છે. આન્સર આપણો મળી ગયો 4. તો ફરીથી પરિસ્થિતિ શું હતી? A B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c જનીન પ્રકાર ધરાવતા વિષમયુગ્મી સજીવ કુલ કેટલા જન્યુઓ ઉત્પન્ન કરે? તો ખૂબ ધ્યાન આપવું, એમાં થોડી પણ ઉતાવળ નહીં કરવી. સમયુગ્મી કેટલા છે, વિષમયુગ્મી કેટલા છે એને જુદા કરી નાખવા અને તો તરત જ આન્સર અહીં મળી જાય છે. આપણો 4 આન્સર આવી ગયો. આગળ વધીએ. મિરાબિલિસ પ્લાન્ટ, મિરાબિલિસ વનસ્પતિમાં લાલ પુષ્પ, રેડ અને સફેદ પુષ્પના સંકરણથી પ્રાપ્ત થતા ગુલાબી પુષ્પ, ગુલાબી એ શું દર્શાવે છે? તો મિત્રો યાદ કરજો, મિરાબિલિસ જલાપા પ્લાન્ટની અંદર આપણે અપૂર્ણ પ્રભુતાનો અભ્યાસ કર્યો હતો. એમાં પિતૃપેઢી તરીકે તમને ખ્યાલ છે લાલ પુષ્પો હતા, RR રેડ અને સફેદ પુષ્પ હતા. પણ જ્યારે F1 સંતતિ જ્યારે ત્યાં મળતી હતી તો એ F1 સંતતિમાં ગુલાબી પુષ્પ મળ્યા હતા. એટલે એક્સપેક્ટેશન શું હતું ત્યાં? તો કે ક્યાં તો લાલ મળે ક્યાં તો સફેદ મળે, પરંતુ ત્યાં પુષ્પો ગુલાબી મળ્યા હતા. એટલે ત્યાં અપૂર્ણ પ્રભુતાનો આપણે અભ્યાસ કર્યો હતો. એ શું દર્શાવે છે? તો આપણો અહીં આન્સર આવે છે અપૂર્ણ પ્રભુતા. આન્સર શું આવે છે? અપૂર્ણ પ્રભુતા. ધ્યાનથી વાંચવો પ્રશ્નને, ખૂબ ધ્યાનથી. મિરાબિલિસ વનસ્પતિ એ મિરાબિલિસ જલાપા પ્લાન્ટની વાત કરે છે, ગુલબાસ પ્લાન્ટની વાત કરે છે. તો પ્લાન્ટનું નામ પણ યાદ રાખવું તો ખ્યાલ આવી જશે. આગળ વધીએ પ્રશ્નમાં. અપૂર્ણ પ્રભુતા પરથી પાછો પ્રશ્ન આવી રહ્યો છે. અપૂર્ણ પ્રભુતાનું અવલોકન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? એટલે અહીં વૈજ્ઞાનિકનું નામ પૂછ્યું છે. તો મિત્રો એ તો યાદ હશે તમને, મેં કીધું હતું આમાં ઓપ્શન્સ છે કોરેન્સ, શેરમાર્ક, મેન્ડલ, એક પણ નહીં. તો યાદ છે તમને કોરેન્સ દ્વારા અપૂર્ણ પ્રભુતાનું અવલોકન કરવામાં આવ્યું હતું. તો મિત્રો આવા વૈજ્ઞાનિકોના પણ નામ આવે તો એને પણ ધ્યાન આપવું. એના ઉપર પણ આપણે શરૂઆતમાં વૈજ્ઞાનિકો વિશે વાત કરી છે, બરાબર? કોણ જનીન વિદ્યાના પિતા, કોણ આધુનિક જનીન વિદ્યાના પિતા, કોણે શું સમજાવ્યું, કોણે કયો પ્રયોગ સમજાવ્યો. તો એ વૈજ્ઞાનિકના નામ પરથી પણ પ્રશ્નો મિત્રો આવી શકે છે. તો અહીં પ્રશ્ન ધ્યાન રાખશો. અપૂર્ણ પ્રભુતાનું અવલોકન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કોરેન્સ દ્વારા. આ પ્રશ્નને થોડો બદલીને પૂછે કે કોરેન્સે શું સમજાવ્યું? તો કોરેન્સે તમને નીચે પદ્ધતિ આપે, તો કોરેન્સે અપૂર્ણ પ્રભુતાને સમજાવી. આગળ વધીએ. પ્રશ્ન AB રુધિર જૂથ શું દર્શાવે છે? રુધિર જૂથનો વારસો તો આપણે ભણેલા, તો રુધિર જૂથ તો બહુવિકલ્પીમાં આવતું હતું, પરંતુ અહીંયા કંઈક અલગ દેખાઈ રહ્યું છે. AB સંપૂર્ણ પ્રભુતા, સહપ્રભાવિતા, અપૂર્ણ પ્રભુતા કે એક પણ નહીં. મિત્રો AB રુધિર જૂથ આવ્યું ને તો તમને ખ્યાલ છે આપણે AB રુધિર જૂથ માટે એનું જનીન બંધારણ કંઈક આવું હતું, બરાબર છે? આપણે એને સહપ્રભુતામાં
કોડોમિનન્સના ઉદાહરણમાં સહપ્રભુતાની અંદર બતાવ્યું હતું. સહપ્રભાવિતાને યાદ કરજો મિત્રો કે બંને જનીન ત્યાં મિશ્ર થતા નથી એવું કીધું હતું. મિશ્ર નથી થતા, બંને પોતાની ઇન્ડિવિજ્યુઅલ અસર દર્શાવતા હતા. કંઈક કેટલ્સમાં આપણે રૂવાટી, ગાય ભેંસમાં ગાયની અંદર રૂવાટીનું કંઈક ઉદાહરણ લીધું હતું, યાદ હશે તમને કે બંને પ્રકારની રૂવાટીના વાળ ત્યાં જોવા મળતા હતા. એટલે ત્યાં જનીન મિશ્ર નથી થતું, પરંતુ બંને પોતાની ઇન્ડિવિજ્યુઅલ અસર બતાવતું હતું. કોડોમિનન્સની વાત કરીએ છીએ એટલે એબી રુધિર જૂથ શું દર્શાવે છે? તો એ મિત્રો અહીં સહપ્રભાવિતાનું ઉદાહરણ છે. તો તમે જોઈ શકો છો મિત્રો પ્રશ્ન ક્યાં ક્યાંથી બને છે. આપણે આગળ પણ પ્રશ્ન જોયા, બીજા પ્રશ્નો જોયા કે આપણે જે કંઈક ભણી ગયા એમાંથી જ પ્રશ્ન બનાવેલા છે, પણ પ્રશ્ન કેવી રીતે આવ્યો અને આપણે એને કેવી રીતે સોલ્વ કરવો એ અગત્યનું છે મિત્રો. તો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું. આગળ વધીએ મિત્રો. આગલો પ્રશ્ન છે, એવું જનીન તેની અસર એક કરતાં વધુ લક્ષણો પર દર્શાવે છે. એવું જનીન કે જેની અસર જે છે એક કરતાં વધુ લક્ષણો પર તે દર્શાવે છે ને શું કહે છે? ફરીથી વ્યાખ્યા આવી મિત્રો. મેં તમને કીધું છે કે વ્યાખ્યા આધારિત પ્રશ્નો આવી શકે છે, તો વ્યાખ્યાઓને પણ ધ્યાનથી કરવી. તો ઓપ્શન છે મલ્ટિપલ જનીન, પોલીજનીન, પ્લિયોટ્રોપિક જનીન કે એક પણ નહીં. તરત જ ધ્યાન જાય છે. આપણે પ્લિયોટ્રોપિઝમ અને પ્લિયોટ્રોપિક જનીન તો યાદ કરજો કે ડ્રોસોફિલા ફળમાખીની વાત કરી હતી આપણે, ફળમાખી વિશે, અને એમાં એક જનીનની પાંખ બનવાની પ્રક્રિયા, લાંબી ટૂંકી પાંખ હતી, એ સિવાય કંઈક અન્ય બીજા લક્ષણો પર પણ એની અસર થતી હતી. યાદ કરજો. તો પ્લિયોટ્રોપિક જનીન જે છે અહીં આન્સર આવે છે. એવું જનીન તેની અસર એક કરતાં વધુ લક્ષણો પર દર્શાવે છે, તેને શું કહે છે મિત્રો? પ્લિયોટ્રોપિક જનીન કહે છે. આગલો પ્રશ્ન લઈએ. ઓ રુધિર જૂથ ધરાવતા બાળકના પિતાનું રુધિર જૂથ બી છે, તો તેના પિતાનો જનીન પ્રકાર કયો? મિત્રો સરસ પ્રશ્ન છે. આવા રુધિર જૂથવાળા પ્રશ્નો આગળ પણ આપણે જોયા, વારંવાર આવે છે, પરીક્ષામાં આવી ગયા છે. તો આપણે એટલે લઈ રહ્યા છે અહીંયા આવા પ્રશ્નો. ઓ રુધિર જૂથ ધરાવતું બાળક અને એના પિતાનું રુધિર જૂથ બી છે, તો એનો જનીન પ્રકાર શોધીએ આપણે. અહીં છે IAIB, એટલે જો આ જનીન પ્રકાર હોય તો એબી ગ્રુપ બને પિતાનું, બરાબર છે, પણ પિતાનું રુધિર જૂથ તો બી છે. IBIO આ હોઈ શકે, રાઈટ, આ અહીં હોઈ શકે, આ ન હોઈ શકે. ત્યારબાદ IBIB, તો પિતાનું રુધિર જૂથ બી છે એવું કીધું, તો બી છે તો આ પણ આવી શકે, આન્સર આ પણ આવી શકે, પણ પિતાનું રુધિર જૂથ અહીં બી છે એટલે અહીં ચોખ્ખું છે, અહીં આ આન્સર આવે છે આપણો IBI0. આ એનું જનીન પ્રકાર નક્કી થશે, અહીં ક્લિયર થાય છે મિત્રો. જોઈ લેવું ઉપર ખાસ કે કયો એન્ટીજન જે છે, બરાબર, કારણ કે બાળકનું રુધિર જૂથ જોવાનું છે. અહીંયા બી છે ને, તો બી હોય, બરાબર, તો કેવી રીતે અહીંયા બાળકનું રુધિર જૂથ આ જો હોય તો અહીંયા આવી શકે છે બી, પણ માતાનું રુધિર જૂથ પણ ત્યારે ચેક કરવાનું, પણ માતાનું રુધિર જૂથ અહીં આપેલું નથી. એટલે પ્રશ્ન કહે છે કે ઓ રુધિર જૂથ ધરાવતા બાળકના પિતાનું રુધિર જૂથ બી છે, તો તેના પિતાનો જનીન પ્રકાર આ જ હોઈ શકે છે. અહીં બીજો પ્રશ્ન લઈએ. બાળકનું રુધિર જૂથ ઓ છે, તો માતા પિતાનું રુધિર જૂથ આ ન હોય. અગત્યનો શબ્દ છે ન હોય એવું કીધું છે, એટલે માતા પિતાનું એ હોઈ ન શકે. તો સ્વાભાવિક છે કે ઓ રુધિર જૂથવાળા બાળકની વાત છે, એટલે અહીંયા કોઈ એન્ટીજન નથી, કોઈ પણ એન્ટીજન નથી. તો એ અને બી તો ન આવશે, એ અને ઓ એ પણ નહીં આવે, કારણ કે અહીંયા એ એન્ટીજન બતાવે છે, અને એ અને ઓ, બરાબર છે. બાળકનું રુધિર જૂથ અને માતા પિતાનું બી અને ઓ, તો સ્વાભાવિક છે કે કારણ કે એન્ટીજન કોઈ બનતો નથી, તો અહીંયા પૂરેપૂરી શક્યતા એ બીની છે કે એ ન હોય, કારણ કે આ તો આવી શકે ને, બી અને ઓ તો આવી શકે એનું રુધિર જૂથ. કેમ? કારણ કે કદાચ માતા પિતાનું, માતાનું બી હોય અને ફાધરનું ઓ હોય,
તો એ ઓ રુધિર જૂથ આવી શકે, એ અને ઓ પણ આવી શકે. અહીંયા એન્ટીજન બનવા અને ન બનવાની વાત આવે એટલે મિત્રો બાળકનું રુધિર જૂથ ઓ છે, તેની માતા અને પિતાનું રુધિર જૂથ એ બી ન આવે, કારણ કે અહીં બંને એન્ટીજનને એબીમાં શું છે, એનો જનીન પ્રકાર IAIB બંને એન્ટીજન છે, જ્યારે અહીંયા એન્ટીજન હોતા નથી. એટલે એન્ટીજન બનવા ન બનવાની વાત છે અહીંયા, ખાસ યાદ રાખજો. એટલે માતા પિતાનું રુધિર જૂથ અહીંયા AB ન હોઈ શકે. હવે આગળ પણ મેં આ સમજાવ્યું છે, ખાસ યાદ રાખજો. આવા પ્રશ્નો ખૂબ ધ્યાનથી કરશો. જ્યારે વૈકલ્પિક જનીનમાંના એક જનીન દ્વારા અન્ય જનીનની અભિવ્યક્તિને અવરોધવામાં આવે વૈકલ્પિક જનીનમાંના, તો અવરોધવામાં આવે છે ને, તો અવરોધ્યો એટલે શું? કોઈકનું કાર્ય અટકાવ્યું છે. તો એપિસ્ટેટિસ નામની ઘટનાને યાદ કરીએ. અહીંયા આન્સર ફરીથી વ્યાખ્યા આવી છે. આ પણ વ્યાખ્યા સંદર્ભમાં પ્રશ્ન છે. એપિસ્ટેટિસ, પ્રભુતા, વિશ્લેષણ, ડુપ્લિકેટ જનીન. યાદ કરજો, કંઈક મરઘાનો રંગ હતો એના પીછાનો, હા, લેઘોન સફેદ અને કંઈક વાયન ડોટ મરઘા અને એવું કંઈક હતું. યાદ કરજો મિત્રો. તો એપિસ્ટેટિસ નામની ઘટના, એપિસ્ટેટિસ એમાં આપણે એવું કીધું હતું કંઈક એપિસ્ટેટિક જનીન, હાઇપોસ્ટેટિક જનીન ને એવું બધું હતું. યાદ કરજો. આન્સર આવે છે અહીં એપિસ્ટેટિસ. મેન્ડલ દ્વારા રજૂ કરાયેલ દ્વિસંકરણના કસોટી સંકરણનો ગુણોત્તર. તો આ ગુણોત્તર મેં તમને કીધા હતા. એમાં દ્વિસંકરણમાં F2 પેઢીમાં તો 9:3:3:1 આવતું હતું, પણ એનો કસોટી સંકરણનો ગુણોત્તર મેં તમને કીધું હતું મિત્રો 1:1:1:1. આ યાદ રાખજો, ગૂંચવાશો નહીં. એના દ્વિસંકરણના F2નું પરિણામ આ છે, સ્વરૂપ પ્રકાર. પણ જ્યારે અને જનીન પ્રકાર કંઈક આવા મળતા હતા, 9 જેટલા, 1 2 3 4 5 6 7 8 9. આન્સર અહીંયા કસોટી સંકરણના સંદર્ભમાં છે, તો 1:1:1 આવશે. અગલો પ્રશ્ન લઈએ. મેન્ડલે તેના પ્રયોગમાં કયું લક્ષણ પસંદ કર્યું નથી? પાછો પ્રશ્ન આગળ. મિત્રો આવો પ્રશ્ન જોઈ ગયા આપણે કે એણે 7 અલગ અલગ લક્ષણોની વાત કરી, એમ લખ્યું હતું અલગ અલગ લક્ષણો. એક પ્રશ્ન એવો આવી ગયો, કંઈક પર્ણ પરથી હતો. તો અહીંયા શું કહે છે? વનસ્પતિનો રંગ, સિંગનો આકાર, સિંગનો રંગ, છોડની ઊંચાઈ. તો સિંગનો આકાર તો એમણે પસંદ કર્યો હતો, રંગ બી કર્યો હતો, ઊંચાઈ બી હતી. વનસ્પતિના રંગ સાથે કંઈ લેવા દે, વનસ્પતિના રંગનો કંઈક એમણે ઉલ્લેખ કર્યો નથી એના લક્ષણોમાં. તો ખૂબ સરસ પ્રશ્ન છે મિત્રો. આના પરથી ઘણા બધા બીજા પ્રશ્નો પણ મેં અહીંયા જોયું છે કે રુધિર જૂથવાળા પ્રશ્નો એ વારંવાર આવે છે, કે બાળકનું રુધિર જૂથ આપે એના પરથી માતા પિતાનું, અને માતા પિતાના પરથી બાળકનું, અને આવા ઘણા બધા પ્રશ્નો વારંવાર પૂછાયા છે. તો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું.